અમદાવાદના મધ્ય જૂનમાં કોંગ્રેસે ફરી એકવાર નીરવ બક્ષીને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે। દરિયાપુર વોર્ડમાં શિક્ષણના સ્તરને વધુ મજબૂત બનાવવા માટે નીરવ બક્ષી અને તેની ટીમે સતત કાર્યરત કામ કર્યું છે। વિસ્તારમાં અનેક વિકાસ કાર્યો થયા છે, છતાં જૂની ગટર લાઈનો લોકો માટે મોટી સમસ્યા બની રહી છે। ઉમેદવારોએ આશ્વાસન આપ્યું છે કે આગામી દિવસોમાં આ સમસ્યાનું યોગ્ય સમાધાન કરવામાં આવશે। લોકોએ પણ પોતાના પ્રશ્નો અને સમસ્યાઓ અંગે ઉમેદવાર સાથે ચર્ચા કરી હતી ને જીતની શુભકામનાઓ પાઠવી હતી। અમદાવાદના જૂના વિસ્તારની અંદર કોંગ્રેસ દ્વારા પ્રચાર શરૂ કરવામાં આવે છે અને સાથે જ મધ્ય ઝોનની અંદર નીરવ બક્ષી ફરી વખત જ્યારે ઉમેદવાર બન્યા છે ત્યારે તેઓ અલગ અલગ પોળમાં જઈ અને લોકોને ડોર ટુ ડોર મળી પણ રહ્યા છે અને સાથે સાથે તેનો પ્રચાર જે છે તે પણ વધી રહ્યો છે। સાથે તેઓએ કરેલા કામ જે છે આ દરમિયાન તેઓ પોતાના કામ છે તે પણ ગણાવે છે, સાથે લોકોનો જે પ્રતિભાવ છે તે પણ મેળવી રહ્યા છે। સાથે જ આ તમામ જે ઉમેદવારો છે તે ફરી વખત આખી પેનલ જીતે તે માટેનો પ્રયાસ છે તે કરવા જઈ રહ્યા છે। સાથે સાથે જ આ તમામ જે એક સારી લીડ સાથે તેઓ જીતે તે માટેના એક આશીર્વાદ પણ લોકો સાથે લઈ રહ્યા છે। નીરવભાઈ, ફરી વખત કોંગ્રેસે એક ચાન્સ આપ્યો છે લોકોની સેવા કરવાનો। અમારી કોંગ્રેસ પક્ષની 2021માં જ્યારે પેનલ ચૂંટાઈ ત્યારે જે અમે સક્ષમ નારો આપ્યો હતો, શિક્ષિત દરિયાપુર, સ્વસ્થ દરિયાપુર અને સ્વચ્છ દરિયાપુરનો, એ નારાને અમે સાર્થક પુરવાર કર્યો છે। કેમ કે જે પરિસ્થિતિમાં 2021 અમે સ્ટાર્ટઅપ કર્યું, શિક્ષિત દરિયાપુરનો જે નારો હતો એમાં અમારા વિસ્તારની અંદર 4 સ્કૂલોની અંદર અમે 3 કરોડથી વધારાનું બજેટ આપીને શાળાઓનું નવીનીકરણ, સ્માર્ટ શાળાઓ બનાવડાવી। અર્બન હેલ્થ સેન્ટર જે જર્જરિત હાલતમાં હતું એને પણ અમે નવું બનાવડાવ્યું, અત્યારનું રિનોવેશન કામ ચાલુ છે। હેરિટેજના 22થી વધારે ગેટ, સમગ્ર વિસ્તારની અંદર હેરિટેજના 22થી વધારે ગેટ હતા જેનું નવીનીકરણ કરવામાં આવ્યું। મારો કહેવાનો આપને મતલબ એ છે કે જે અમે બોલ્યા હતા એ પૂરેપૂરું અમે સાર્થક કર્યું છે। સૌ આગેવાનો આપ જોઈ રહ્યા છો, માતાઓ, બહેનો, યુવાન સાથીઓ બધા જ જન સમર્થન આપી રહ્યા છે અને તેમનો પ્રેમ અથાગ અમારા પ્રત્યે રહ્યો છે। આ વખતે પણ ચોક્કસ આ જનતા, જે અમારી ભગવાન છે દરિયાપુરની જનતા, એ જનતા 4 પંજાને મત આપીને કોંગ્રેસને વિજયી બનાવશે। દરેક જગ્યાએ અમારું સ્વાગત કરી રહી છે। ક્યાંક ને ક્યાંક પ્રજાને લક્ષી જે બી કામો હતા 4 કોર્પોરેટરો નિષ્ઠાથી કર્યા છે, આ એનું પરિણામ અમે જોઈ રહ્યા છે। શું લાગે છે ફરી વખત કોંગ્રેસ આ દરિયાપુરમાં ફરી જંગી બહુમતીથી કોંગ્રેસ પાર્ટી જીતશે। ક્યાં કામ થવા જોઈએ? તમે પોળમાં રહો છો, ક્યાં કામ થવા જોઈએ? ડ્રેનેજ લાઈનનું કામ ચાલી રહ્યું છે કમ્પ્લીટ। તમે શું માનો છો કે હજી આ વિસ્તાર જૂનો વિસ્તાર છે, ખાસ કરીને એમાં શું સમસ્યા છે? સમસ્યા તો કંઈ નહીં, પણ નોર્મલી જે ડ્રેનેજની એ નોર્મલ થાય છે, ડ્રેનેજ લાઇનની ને પાણીની લાઇનની એ નોર્મલ કાઉન્સિલરો કરતા જ રહી છે। દરિયાપુરમાં હંમેશા કોંગ્રેસના કાઉન્સિલરો કામ કરતા આવ્યા। સાથે પથ્થર નાખવાની હોય, રોડની વાત હોય, ઘણી વખત રીડેવલપમેન્ટની વાત હોય, આવા પણ સવાલો સામે આવતા હોય છે, તો શું આવા કામ જલ્દી થવા જોઈએ? ચોક્કસપણે, અને એ થાય પણ છે। અહીંયા પેનલ ચૂંટાઈને આવે જ છે અને આ જે પણ જે કામો છે, રોડ, રસ્તા, ગટર લાઈન, પાણીની લાઈન, એની સમસ્યાઓ રહે છે, કારણ કે સલમ વિસ્તાર સાંકડીઓ ગલીઓ છે, એમાં આવું બધી વસ્તુઓ થાય છે, પણ એના નિકાલ થઈ જ જાય છે, વારે ઘડી થાય છે અને એનો નિકાલ પણ થાય છે। પાર્ટીએ મારા હસબન્ડને ટિકિટ આપી છે, એ ખાડિયાથી લડી રહ્યા છે। મને ખૂબ ગર્વ છે મારી પાર્ટી ઉપર અને ચોક્કસ નીરવભાઈ અને અમારી 4 પેનલ જેટલા બહુમતીથી જીતીને આવ્યા હતા અમે લોકો, એનાથી વધારે બહુમતીથી એ લોકો જીતીને આવશે અને ખરેખર અમારા કામ થોડા ઘણા જે બાકી રહી ગયા છે એ સતત અવિરતપણે હવે બીજા 5 વર્ષ અમને જનતા જનાર્દન આપવાની છે, એ 5 વર્ષમાં અમે એ કામ પણ પૂર્ણ કરીશું અને શિક્ષિત ને સુંદર દરિયાપુર બનાવવાનો જે સંકલ્પ છે એ અમે ચોક્કસ જારી રાખીશું। તહેવાર તો પોળમાં જ દેખાય છે, બાકી ક્યાંય દેખાતા નથી, બહાર સિટીમાં દેખાતું નથી। જે છે બધું અહીંયા જ છે। ત્યારે કોમર્શિયલ કરે છે, બધે ઠેર ઠેર કોમર્શિયલ કરી નાખ્યું છે બધે। હા, રેસિડેન્ટો પોળમાં જ જોઈએ, કોમર્શિયલ ના જ જોઈએ બિલકુલ। એટલે આ પણ એક સમસ્યા છે લોકોને અહીંથી જવાની, પરંતુ ટ્રાફિક જેવી નાની મોટી વસ્તુઓ છે, ડ્રેનેજ બેક મારે છે, એની સમસ્યાનું નિરાકરણ આવે અને સાથે એક સાક્ષરતાનો જે દર વધે તેવો પ્રયાસ છે તે તમામ જે નેતાઓ છે તે કરી રહ્યા છે અને સાથે પ્રચારની અંદર પણ લોકોના જે પ્રશ્નોનું નિરાકરણ આવે તેવો જે આશા પણ વ્યક્ત કરી રહ્યા છે। કેમેરામેન ધ્રુવ પંડ્યા સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।